હાલ કથાકાર મોરારી બાપુને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ઘણા સમયથી દેવી દેવતાઓ પર કેટલાક સ્વામીઓ દ્વારા કરવામાં આવી રહેલી ટિપ્પણીઓને લઈને સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ તેમજ આ બાબતે આવેદનપત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી છે। તે બાબત પણ હિન્દુ દેવી દેવતાઓ પર ટિપ્પણીઓ યથાવત રહેતા સનાતન ધર્મના સાધુ સંતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। આ બાબતે સનાતન ધર્મના કથાકાર જ્ઞાનપીઠ પરથી સનાતન ધર્મ પર ટિપ્પણી કરનાર પર કટાક્ષ કર્યો હતો અને તેમજ સખ્ત શબ્દોમાં તેઓની ટીકા કરી હતી। આ બાબતે કથાકાર બાપુ દ્વારા જ્ઞાનપીઠ પર કથા દરમિયાન તેઓએ કહ્યું હતું કે એક કથા કરવી છે માનસ સનાતન ધર્મ પર, એક રાખી કથા કરવી છે જ્યારે સનાતન ધર્મ પર કેટલાય પ્રકારથી હુમલા કરવામાં આવી રહ્યા છે। ત્યારે એક કથા અને થાય તો દિલ્હીમાં કથા કરવાની વાત ચાલુ કથા દરમિયાન બાપુ દ્વારા કરવામાં આવી હતી। આ 5 દેવીની પૂજા સનાતન ધર્મીઓ એ કરવી જોઈએ। આ 5 દેવની જે કોઈ નિંદા કરે તેને કંઈ પણ કહેવું નહીં, પરંતુ એટલું સમજી લેવું કે સનાતન ધર્મી નથી, બીજી કંઈ પણ બાકી કંઈ પણ થાય તે સનાતન ધર્મી નથી, તેમજ તેનો સાથ આપનાર પણ સનાતની નથી। આ ભાગવદ્ ગીતામાં કેટલી વાર સનાતન શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે। અદ્ભુત શબ્દ છે સનાતન। આ કૃષ્ણને જ્યારે અર્જુન કહે છે કે તમે કૃષ્ણ નથી, વાસુદેવ નથી, મધુસૂદન નથી, માધવ નથી, ત્યારે કૃષ્ણ પણ મૂંઝાઈ ગયા હતા અને કહ્યું હતું કે શું કહેવું, મારે શું કહેવા માંગે છે, ત્યારે મારા કેવા સંબંધ છે। ત્યારે અર્જુન કહે છે કે તમે સનાતન પુરુષ છો મહારાજ, તમે માત્ર યશોદા નંદન, દેવકી નંદન, વાસુદેવ નંદન અને આ તો છે બ્રહ્મ જ। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।